જય મંગલ. મારું નામ વર્ષાબેન દોડિયા છે. હું વલસાડની નિવાસી છું. પ્રોફેશનથી હું ટીચર છું. વાપી હાઈસ્કૂલમાં હું જોબ કરું છું. હું ઘણા વર્ષોથી આ પવિત્ર ક્ષેત્રમાં આવું છું અને મંગલદાનીના આશીર્વાદ લઉં છું. બધાને મારી અપીલ છે કે અહીં આવો અને અદ્ભુત આનંદનો લાવો લે અને મંગલદેવના ભગવાનના આશીર્વાદ તમે લો. મારો એક અનુભવ હું શેર કરું છું કે જ્યારે હું આવું છું ત્યારે મારી સ્કૂલમાં હું વાત કરતી હતી કે બહુ સરસ મને અનુભવ થાય છે તો અને બહુ વાત કરતી હતી તો મારી વાત પરથી એ લોકોને થયું કે લાવો એક વખત વર્ષાબેન વારે વારે જાય છે તો આપણે એક વખત જઈએ. અને એક વખત મારા પૂરા સ્ટાફ જોડે આવી ને પૂરો સ્ટાફ એમ કહે છે કે તમે જે કીધેલું એના કરતાં પણ અહીંયા અમને વધારે સારો અનુભવ થયો અને અમે બહુ ગમે છે ને ત્યારથી મારો સ્ટાફ વારે વારે અહીં આવે છે. તો હું બધાને અપીલ કરું છું, ભારત દેશના લોકોને, ગુજરાતના લોકોને અપીલ કરું છું કે અહીં આવો અને આ અવર્ણનીય આનંદ, ગુરુદેવના આશીર્વાદ અને અહીંના કાર્યકર્તાઓના તમે અનુભવ કરો. બીજા બધા મંદિરો પણ બહુ સારા છે પણ આ મંદિરનો એક વખત તમે જરૂર અનુભવ કરો. અદ્ભુત અનુભવ છે કે જેને અમારી પાસે વર્ણવવા માટે શબ્દો નથી. તો બધાને મારી અપીલ છે કે મંગલ ઉર્જાના, મંગલદેવની મંગલ ઉર્જાના આશીર્વાદ બધા અહીં આવો અને પ્રાપ્ત કરો. પોતાનો અનુભવ અહીંયા આવો પછી જ તમને ખબર પડશે. તો જરૂરથી તમે મંગલદેવ પધારો. નમસ્તે. જય મંગલ. મારું નામ સેજલ જયનીલ પરમાર છે. હું બારડોલીથી છું. અમારી હોસ્પિટલ છે રુદ્ર ઓર્થોપેડિક બારડોલી. મંગળ મંદિર સાથે અમે ઘણા વર્ષોથી જોડાયા છે અને છેલ્લા 4-5 વર્ષથી અભિષેક માટે બુકિંગ કરાયું હતું અને સદનસીબે આજે ચાન્સ મળ્યો છે અભિષેક માટે, પંચામૃત અભિષેક માટે, ગર્ભગૃહ અભિષેક માટે. તો સવારે જ્યારથી સ્ટાર્ટ થયો ત્યાંથી અંત સુધી ખબર જ ના પડી. એટલું ધ્યાનસ્થ થઈને ગુરુજીએ બહુ જ સારી રીતે એક એક સ્ટેપ સમજાવીને અભિષેક કરાવ્યો છે. અને જેવું અમે ગઈકાલે આવ્યા તો જેવું ગેટની અંદર પગ મૂક્યો ત્યારની ઉર્જા અલગ હતી અને બહારની અલગ હતી. જેવું અંદર આવે તો ખબર જ પડી ગઈ કે એક ડિવાઇન ઓરામાં અમે એન્ટર કરી ચૂક્યા છે અને બહુ જ સારું હતું. સર્વિસ પણ બહુ સારી છે. બધા બહુ પ્રેમપૂર્વક આવકાર કર્યો અને બહુ સારી રીતે સન્માનિત કરીને અમને બહુ સારી રીતે અભિષેક કરાવ્યો. તો મારી બધાને અપીલ છે કે અહીં આવો અને અભિષેક આનંદ માણો અને અભિષેક કરાવી અને भगवानना आशीर्वाद लो. नमस्कार. मी महेंद्र पाटील, माझी मिसेस दर्शना पाटील. आम्ही मुंबईहून आलेलो आहोत, बेलापूर, नवी मुंबई. मी फायनान्शियल कन्सल्टंट आहे आणि इंडियामध्ये काही कॉर्पोरेट्स आहेत त्यांना मी कन्सल्टन्सी करतो. आम्ही या मंदिराला अगोदरही भेट दिलेली आहे पण आज विशेष करून आम्हाला पूजा करून घ्यायची होती त्याच्यासाठी भेट दिली. आणि माझं स्वतःचं जर मत मांडायचं असेल या पूर्ण संस्थेबद्दल, मंदिराबद्दल, इकडच्या स्टाफबद्दल, तर मी असा अनुभव मला दुसऱ्या मंदिरांमध्ये अजूनपर्यंत झालेला नाही. राईट फ्रॉम जेव्हा मी आलो, जसं मी आता बोलताना बोलून गेलो की राईट फ्रॉम पार्किंग ते एंट्रन्स ती पूजा, या सगळ्या गोष्टी जर पाहिल्या तर डिसिप्लिन आहे, हायजीन मेंटेन होते आणि जे भाविक येत आहेत त्यांच्यासाठी म्हणजे जी नम्रता दाखवली जाते स्टाफ करून ती बाकीच्या मंदिरांमध्ये दिसली नाही आहे. विशेषतः पूजा जी पाहिली मी, तर मी आता थोड्या वेळापूर्वी बोललो की पूजा करवून घेणारा थकत नाही आहे, जर पूजा करणारा जरी थकत असला तरी. त्याच्याहून दिसतं की जे पूजा करवून घेत आहेत ते स्वतःला किती डिवोट करतायत त्या पूजा करून घेण्यासाठी, या मंदिरासाठी, आणि त्यांच्या मते भाविकांना किती काय म्हणतात त्याला फायदा झाला पाहिजे या पूजेचा आणि त्यांनी किती मन लावून ही पूजा करून घेतली पाहिजे हे दिसून येतं. तर ओव्हरऑल म्हणजे एकदम आनंदमयी परिसर आहे आणि आनंदमयी एक्सपिरियन्स आहे माझा या मंदिराबद्दल. धन्यवाद. माझं नाव बाळासाहेब लक्ष्मण भुताडे. मी पंढरपूरहून आलो आहे आणि मला आमच्या लोकमतच्या पेपरमध्ये एक पॉम्पलेट मिळालं होतं. त्या पॉम्पलेटच्या नंबरवर मी फोन केला. त्या फोननुसार मी इथं माझी 2 मुलं घेऊन आणि कुटुंब आम्ही घेऊन इथं काल रात्री इथं पोचलो. तर इथलं वातावरण मला बरं वाटलं. कारण मला माझ्या मुलाला एकाला सौम्य मंगळ आहे, एकाला कडक मंगळ आहे. या दोन्ही मंगळाची पूजा चांगली झालेली आहे. तिथं महाप्रसाद पण चांगला मिळतो आणि राहण्याची खाण्याची व्यवस्था चांगली आहे.
आणि आम्हाला एकदम उत्तम चांगलं वाटलं. त्यामुळे इथं मन प्रसन्न होते आणि अशी भाविकांनी यावं, याचा लाभ घ्यावा आणि आपल्या आयुष्यामध्ये एखाद्या चांगल्या घटना घडत असतील तर त्याचा जरूर फायदा करून घ्यावा एवढी मी तुम्हाला विनंती करतो.